આ કથા જૂના સમયમાં એક નાના ગામના કિનારે તે રાત પછી સુમતીના જીવનમાં અજબ ફેરફાર આવ્યો. કેટલાક મહિનાઓ બાદ ગામમાં એક ચમત્કારિક ઘટના બની. સુમતી ગર્ભવતી થઈ. પણ ગામમાં હંમેશા એકલી રહેનારી આ સ્ત્રી માટે આ એક રહસ્ય હતું. કોઈએ પણ તેને કોઈ પુરુષ સાથે ન જોઈ તો એ બાળકનો પિતા કોણ હતો? સુમતી કોઈને કંઈ સમજાવી ન શકી. તે જાણતી હતી કે જે કંઈ થયું છે તે સામાન્ય નથી. અને પછી એક દિવસ જ્યારે તેના પ્રસવનો સમય આવ્યો ત્યારે હકીકત ગામના લોકો માટે એ સ્ત્રી શાપિત છે. ગામના મુખી બોલ્યા, અમે એને અને આ સર્પને જીવવા નહીં દઈએ. સુમતી પોતાનું બાળક એ નાનકડા સાપને ઉચકીને જંગલમાં ભાગી ગઈ. તે જાણતી હતી કે ગામ તેને જીવતા નહીં છોડી. તે જંગલમાં ઘસાઈ ગઈ. અંધારી રાતમાં જ્યારે પીછેહટ કરતા ગામવાળાઓના જંગલી અવાજો સંભળાતા હતા. પણ તે કોઈ જંગલનો ભાગ બની ગઈ. વર્ષો વીતી ગયા. ગામવાળાઓ સુમતી અને તેના સાપ બાળકને ભૂલી ગયા. પણ ક્યારેક કોઈક જણ જણાવતો કે તેણે જંગલમાં એક વિશાળ સોનેરી આંખો ધરાવતું વિશાળ સાપ જોયું છે. એ સાપ કોઈ સામાન્ય ન હતું. તેના શરીર પર ચમકતા નિશાન હતા. અને એ જ્યાં જતું ત્યાં રહસ્ય અને ભયનો માહોલ છવાઈ જતો. કેટલાક શિકારીઓએ તેને મારવાનો પ્રયાસ કર્યો પણ કોઈ પણ ક્યારે પાછા ન ફર્યા. ગામમાં ફરીથી વાતો શરૂ થઈ. શ્રાપિત માતા હજી જીવતી છે અને તેનો સાપપુત્ર હવે દેવદૂત કે રાક્ષસ બની ગયો છે. એક દિવસ એક મુસાફર ગામમાં આવ્યો. તે એક તાંત્રિક હતો. તેણે ગામવાળાઓને કહ્યું કે તે એ શ્રાપને દૂર કરી શકે છે. તમારા ગામ પર ખતરો છે, તેણે કહ્યું. જો તમે એ સ્ત્રી અને તેના સંતાનને નાશ નહીં કરો તો તમારું આખું ગામ શાપિત થઈ જશે. ગામવાળાઓએ તેની વાત માન્ય રાખી. તે તાંત્રિક અને કેટલીક હિંમતવાળા માણસો જંગલમાં ગયા. જ્યારે તેઓ જંગલના ઊંડા ભાગમાં પહોંચ્યા ત્યારે તેમણે એક અજીબ દ્રશ્ય જોયું. ત્યાં એક ગુફામાં સુમતી બેઠી હતી. તે હજુએ યુવાન લાગતી હતી, જાણે સમય તેના પર અસર ન કરી રહ્યો હોય. અને તેની બાજુમાં એક વિશાળ રત્ન જેવી આંખો ધરાવતું સાપ હતું. અમે તને નાશ કરવા આવ્યા છીએ, તાંત્રિકે કહ્યું. સુમતી હસીને બોલી, મારો નાશ કરવા? તમે જાણો છો કે તમારું શું થશે? ત્યાં જ તે સાપ આગળ વધ્યું. ગામને એ દિવસ પછી કશુંય યાદ નહોતું. માત્ર એક જ વસ્તુ યાદ હતી. સાપની આંખોમાં એક અજાયબી હતી. અને જે તેને મળ્યો તે ક્યારેય પાછો ન ફર્યો. કેટલાક લોકો કહે છે કે તે સ્ત્રી આજે પણ જીવી રહી છે અને તેનો પુત્ર, તે અજાયબી સાપ, આજે પણ જંગલમાં ફરતો છે. જો તમે રાત્રે જંગલમાં જશો તો કદાચ તમે પણ આંખો જોઈ શકશો. સવાલ એ છે, તે શ્રાપ હતો કે આશીર્વાદ? આ વાર્તા એક રહસ્યમય કથા છે જે શ્રાપ, માતૃત્વ અને અજાયબીની અવ્યાખ્યાયિત સીમાઓ વિશે છે.